નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગોપાલ ઇટાલિયાની વચ્ચે મુશ્કેલી, મહેસાણાની કોર્ટે ઇસ્યુ કર્યું બિનજામીનપાત્ર વોરંટ। છેલ્લા 3 મહિનાથી કઠોળ ખરીદીનું ટેન્ડર નહીં આપતા પીએમ પોષણ યોજના સંકટમાં મુકાઈ। ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને ધમકી બાદ ચાંદીના ભાવમાં ₹10,900ની તો સોનાના ભાવમાં 2400ની ઉથલપાથલ જોવા મળી। કોંગ્રેસ અધ્યક્ષ ખડગેના સામે ફરિયાદ નોંધાઈ। આરએસએસ અને ભાજપને ઝેરીલા સાપ કહ્યા હતા અને આ નિવેદનના કારણે થઈ મોટી કાર્યવાહી। 48 કલાકના સુધી કોઈ પણ સંજોગોમાં ટ્રમ્પની વોર્નિંગ બાદ ઈરાનમાં ભારતીય દૂતાવાસે ઇમરજન્સી એડવાઇઝરી જાહેર કરી। બિહારમાં આંધળો પ્રેમ, 26 વર્ષની સાળીને 55 વર્ષના બનેવી સાથે થયો પ્રેમ અને ઘરને લઈને રફુચક્કર થઈ ગઈ। એસટી બસના મુસાફરો માટે ખુશ ખબર, હવે ઘરે બેઠા જ મોબાઈલની નીકળશે હવે ઓનલાઈન પાસ અને QR કોડથી કરી શકાશે પેમેન્ટ। એપલનો ફોલ્ડેબલ આઈફોન મુશ્કેલીમાં મુકાયો। એન્જિનિયરિંગના પડકારોને કારણે લોન્ચમાં વિલંબની શક્યતા સામે આવી। અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવર મોહસિન ખાતે મોહિત પટેલ બનીને યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મની ફરિયાદ બાદ ધરપકડ કરવામાં આવી। જીપીએસસી પરીક્ષામાં સાચા જવાબને ખોટા ઠેરવાતા ગુજરાત હાઈકોર્ટ લાલગુમ થઈ સરકારનો ખુલાસો માંગ્યો। રાજકોટના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ ક્ષત્રિય આંદોલનનો જાણીતો ચહેરો પદ્મિની બહાવાળા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા। બંગાળ ચૂંટણી પહેલા 90 લાખ મતદારોના નામ હટાવાયા, ચૂંટણી પંચે જાહેર કર્યો ડેટા। મણિપુરમાં ફરી હિંસા ભડકી, રોકેટ હુમલામાં 2 બાળકોના થયા કરુણ મોત, 5 જિલ્લામાં ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું। આ વખતે પાકિસ્તાન કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે। હવે કોલકાતા વાળી ધમકી પર રાજનાથસિંહનો વળતો પ્રહાર કરવામાં આવ્યો। એલપીજી અંગે કેન્દ્રનો મોટો નિર્ણય, તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ કરવામાં આવશે। વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના પોલીસ પર મોટા આક્ષેપ, ઘરે જઈને પોલીસે તેમના માતા સાથે ગેરવર્તણૂક કરી। કે ગુજરાતીઓને અભણ કહેનારા ખડગેના અમિત શાહે કાઢ્યા છોતરા, રાહુલ ગાંધી નેતા બન્યા ત્યારથી જ કોંગ્રેસીઓનું જાહેર જીવનનું સ્તર નીચે આવી ગયું છે। હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની છેલ્લી આશા પર ફેરવાયું પાણી, રશિયા ચીને વીટો વાપરી અને અમેરિકાને આપ્યો ઝટકો। બાંગ્લાદેશ ક્રિકેટમાં મોટો ભૂકંપ, 7 ખેલાડીઓ પર લાગ્યો પ્રતિબંધ, મેચ ફિક્સિંગનો લાગ્યો આરોપ। ભાજપના